તો કેમ છો તમે બધા મિત્રો? મજામાં ને મજામાં જ હશો? તો મહાદેવ તમને બધાને મજામાં જ રાખે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9:30 ને જવાનું છે આપણે પાછું રામ મંદિરનું નિર્માણ થાય છે ને ત્યાં આજે છે મીટિંગ. અત્યારે સાંજે મીટિંગ રાખી દીધી, મીટિંગમાં જવાની છે. હું ને મારો ભાઈબંધ થઈ ગયા જો તૈયાર. તો હવે આપણે સીધા મળ્યા રામ મંદિર. હાલ ભાઈ હાલ લાવી. તો ફાઇનલી દોસ્તો આપણે રામ મંદિરે પહોંચી ગયા છે. અત્યારે બધાને મીટિંગ બેસાડેલી છે. અહીંયા મીટિંગમાં બધા બેઠા છે. તો જોઈએ હવે આપણે મીટિંગ. આજ મુકા રામ જો તમે મીટિંગ ચાલુ છે ભાઈ. પણ આમાં ભાઈ ચંદુભાઈ ને તમારું નામ ભાઈ મનસુખભાઈ, તમે દાન દીધું ને હું તમને બજેટ ઉઠતો હું તમને સંતગડા હું જયરામભાઈ માંડવું હોય તો સમજી કરી હું તમને વસ્તુ વાંધો થાય મનસુખભાઈ નું કહેવાનું રણોલભાઈ વચ્ચે કોઈ હિસાબ નહીં. એના કામમાં બધા પડ્યા છે. હવે કોઈને વચ્ચે હિસાબ થતો હોય તો તું સંભાળ. હા બસ બરાબર. કોઈ નહીં. હા હા પણ એનો નિયમ હે 6 મહિને તમારે હિસાબ મળી જાય પાટીએ એમાં તમને ડાઉટ લાગે તો એનો પ્રશ્ન પૂછી લો. હા વ્યવહાર મને 1000 રૂપિયાનું મને 20 થી દેખાય કે 5000 ની દેખાય એ પૂછી લો. બાકી ઓલો દુકાન હલાવતો હોય કે તમે હિસાબ દેવાના ટાઈમ પછી બોલો અને જો એવું કરવું હોય તો તમે ઉધારી દો. વાત નથી. પણ કહેવાનું હતું છે કે હવે આપણે જરૂર પડે એ તો કે છે તમારે ખાતર નાખે દો. એ ગામમાંથી એક ગ્રુપમાં ગ્રુપનું થયું હોય 4-5 જણાને આયુ ખતરીનું કવર થઈ ગયું. હા તો જમીનમાંથી ચાલુ છે. લોન તો એમને જ છે. લોન તો બાપભાઈ તો ચોખવટ કરી હતી બરાબર. જયરામભાઈ નથી પૂછ્યું. અહીંયા ભવાની ગેસ એજન્સીમાં પહેલાં પૂછ્યું રાજ્યભાઈ કે અમે પ્લાસ્ટરનું કામ ચાલુ કરીએ છીએ, તમારે પહેલાં પૈસા જોતા હોય તો અમે પહેલાં ફાળો કરી આવી દઈએ બરાબર. તક ના એ પૈસાની ઉપાધિ કંઈ ના કરો, તમે પહેલાં મંદિરનું કામ છે ને પૂરું કરી લ્યો, મારા પૈસા તમે પછી દેજો. હે ના જયરામભાઈ કહું છું ચોખવટ જ કરું છું. આમાં હું કહું જ છું કે જયરામભાઈ નથી પૂછ્યું. હું તમને કહું કે તમે તમારી રીતે કરો. હું તમને ના ના પણ ચોખવટ આ શું કીધું કે ફાળો આવે છે ને. આ તો આવે છે એનો મને એમ છે કે તમારો હવે પ્લાસ્ટર કેટલે થાય આ તમે એ હિસાબ આની એ કીધું કે પહેલા પ્લાસ્ટરનું કરી પછી આપણે બધી દુકાનો બાકી જ છે. બધી દુકાન થઈને આ કરજો છે એ તો ઉમેરવાનું જ છે. રામ ઉપર તો કરજો રહે નહીં. આપણા કોમ્યુનિટી મેમ્બર જો મંદિર કરવું એટલે ભાઈ જેટલા સનાતની પ્રેમી આવ્યા ને એના દિલથી આપણે ખૂબ ખૂબ આભાર મીટિંગમાં બરાબર. બાકી આમાં કાંઈ એવું બધું લાગ્યું નહીં કે ભાઈ આપણે જેવું ધાર્યું તો એવું કાંઈ થયું નહીં. બાકી અત્યારે કોઈને ધર્મ બાબતથી ટાઈમ છે નહીં. તારું શું કેવું ભાઈ? જરાય કોઈ આગળ ટાઈમ નથી બરોબર. આવા જ બધા સનાતનીને કહેવા માંગુ છું કે તમે ધર્મ બાબતે જાગો. હા ઓ ક્યાં ઓલું શું કે આપણે બાંગ્લાદેશમાં થયું ને એવા હાલ આવે ભાઈ. એવા હાલ આપણે જોતા નથી ભાઈ. આપણે મંદિરનું ધર્મનું કામ કરવાનું છે ભાઈ. 5, 10, 15 મિનિટ તમે ટાઈમ હું ના કાઢી શકો એના હાટું થઈને. આપણે ક્યાં કોઈનું પર્સનલ કામ કરાવવાનું છે? આપણે તો રામનું મંદિર બનાવવાનું છે ભાઈ. બીજું આમાં કાંઈ છે નહીં. આટલો ધર્મ હાટું આટલો તમે ટાઈમ ના નીકળી શકે યાર.
તો હવે શું થાય છે આપણે કહેવાનું થાય છે કાંઈ કાઢતો ને રામ છે. રામ તો છે બાકી તો જાઓ જો તમે મંદિરનું કામ ચાલુ જ છે. જ્યાં ડંગર નવા પડ્યા છે અમુક શું કે આમાં અમુક ટાઈમ નથી ભાઈ અમુક માણસો જોડે હવે નથી કાંઈ કામ કરી શકવું કે નથી કાંઈ કરવું બસ ઈ બેઠા બેઠા કંઈ કે કામ થઈ જાય એટલે ઘણું એમ કામ ના થાય ભાઈ થોડુંક ધ્યાન દેવું પડે ટાઈમ કાઢવો પડે ટાઈમ તો આખી જિંદગી કોઈ આગળ હોય જ નહીં ભાઈ ખુદ આ જો તમને અડધું આ પ્લાસ્ટર થઈ ગયું આ બધું હજી બાકી છે થંભ બાકી થાંભલાને બાકી જો કામ ચાલુ જ છે ભાઈ રામ મંદિર ને અહીંયા આપણે બેસાડવાના છે ભાઈ શ્રી રામને ને હનુમાનજીને ને લક્ષ્મણને ને સીતાને ને બધાને અહીંયા આપણે બેસાડવાના છે હજી વાર છે આ બધું કામ બામ થઈ જાય પછી વાંચતા ગાજતા ભાઈ લઈ આવવાના છે આપણે શ્રી રામને મંદિર બરાબર એક નંબર જો તમને વાંચતા ગાજતા લઈ આવવાના છે શ્રી રામને ને બજરંગબલીને ને સીતા માતાને ને લક્ષ્મણને ને બધાને આપણે બાકી રામ મંદિરનું કામ આપણે પૂરું કરવાનું છે એ ફાઇનલ જ છે ભાઈ જય શ્રી રામ ભાઈ. તો મિત્રો આપણે રાતે મીટિંગ પૂરી કરી રાત્રે આપણે લાઇટ હતી ને મંદિરે અત્યારે તો કામ ચાલુ છે રાત્રે લાઇટ હતી ને મંદિરે એટલે રાત્રે વિડીયો ઉતારી ના આવી ગયો હવે આપણે અત્યારે ઉતારીએ અત્યારે રાત્રે ઘણાનો ફંડ આવેલો છે ઘણાવે ફંડ આપેલો છે ને ઘણાવે સાથ આપ્યો છે સપોર્ટ કર્યો છે રામ મંદિરને તમે પણ થોડોક સપોર્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વિડીયો ગમે તો શેર પણ કરી દેજો તો હું તમને એમ નથી કહેતો કે ભાઈ તમે ડોનેશન આપો કે હું તમને QR કોડ આપું એમાં ડોનેશન આપો QR કોડ આપણે દેવું ને તમારે ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો એક કરી દેજો એટલે ઘણું આપો એટલે તમારો સાથ જો આમાં જોડાઈ જાય રામ મંદિર તમે ખાલી આટલું તા કરી શકો ને ભાઈ આપણે ચેનલને ખાલી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો એટલે ઘણું આપણે બીજું ડોનેશનમાં કાંઈ જોતું નથી બાકી અમે અમારી લીતે લડી જ છે ને લડતા રહેવું રામ મંદિર બનાવવામાં અડધું કામ થઈ ગયું છે અડધું બાકી છે ડોનેશન હજી થોડુંક ઓછું પડે છે પણ કાંઈ વાંધો નહીં ધીરે ધીરે ફંડ ચાલુ જ છે હાઈવે જ રાખે મંદિર માટે ઘણા ભાઈ સપોર્ટ આપે જ છે ને ઘણા ભાઈ મદદ કરે જ છે બરાબર તો હવે આ વિડીયોમાં આટલું જ મળે એક નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ ને જય શ્રી રામ.